તમામ દર્શક મિત્રોને મારા અભિનંદન। હું ખાતુભાઈ। મિત્રો, મારું ઝેરોક્સ સેન્ટર, ફોટો સ્ટુડિયો સેન્ટર અને CSC સેન્ટર જે ચાલી રહ્યું છે, જે આકલિયા ગામે, તાલુકો કડાણા। મિત્રો, આજે હું ઈ નિર્માણ કાર્ડ વિશે તમને માહિતી આપું છું અને એ નિર્માણ કાર્ડ કઢાવવું જરૂરી છે અને એ કયા કયા માણસોને કઢાવવું એ વિશે આપને જણાવું તો બાંધકામ શ્રમિક અને કારખાના અથવા સંસ્થા શ્રમયોગી આ ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે। ઈ નિર્માણ કાર્ડ કઈ જગ્યાએ અને કેવી રીતે કઢાવવું એ આપને જણાવું તો આપનું CSC સેન્ટર છે આકલિયા અને આપણે ત્યાં પણ આ ઈ નિર્માણ કાર્ડ નીકળશે। મિત્રો, મારું CSC સેન્ટર છે આકલિયા, તાલુકો કડાણા, ફોટો સ્ટુડિયો એન્ડ ઝેરોક્સ। ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે આજે તમને માહિતી આપી રહ્યો છું, તો શાંતિથી વિડીયોને સાંભળી અને પોતે આ ઈ નિર્માણ કાર્ડ કઢાવી લેવું। મિત્રો, ઈ નિર્માણ કાર્ડ એટલે કે પહેલાં આપણે ઓનલાઈન નહોતી તે પહેલાં આપણને ગુલાબી કલરની ચોપડી જે આપવામાં આવતી અને એના પર લખીને આવતું શ્રમયોગી, એ જ ચોપડીના અથવામાં અત્યારે ઓનલાઈન મારફતે ઈ નિર્માણ કાર્ડ નીકળે છે। તો તમામ દર્શક મિત્રોને જણાવવાનું કે જે બાંધકામ શ્રમિકમાં કામ કરતા હોય અથવા કારખાના અથવા સંસ્થામાં જે કામ કરતા હોય એ તમામ વ્યક્તિઓને આ ઈ નિર્માણ કાર્ડ નીકળી શકે છે। તો ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે કેટલી માહિતીની જરૂર પડશે તે આપને જણાવી રહ્યો છું। તો મિત્રો, ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે પહેલાં તો વ્યક્તિને જાતે હાજર રહેવું પડશે, પ્લસ આધાર કાર્ડમાં જે મોબાઈલ લિંક કરેલો હોય તે મોબાઈલ સાથે લાવવો અને તમારું પોતાનું આધાર કાર્ડ લાવવું અને રેશન કાર્ડ લાવવું અને બેંકની પાસબુક લાવવી અને રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિઓના નામ હોય તેટલા તમામ વ્યક્તિઓના આધાર કાર્ડ સાથે લાવવા અને એ ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે મારો કોન્ટેક કરો અને મારો નંબર છે 8141896093 અને મારું સેન્ટર છે આકલિયા, તાલુકો કડાણા। તો તમામ દર્શક મિત્રોને જણાવવાનું કે મિત્રો, ઈ નિર્માણ કાર્ડ કઢાવવું એ તમામ બાંધકામ શ્રમિકો અને કારખાના સંસ્થા શ્રમયોગીઓને કાઢવું જરૂરી છે અને તેમાં કેટલા લાભો મળે છે એ પણ હું આપને જણાવું, તો તમે શાંતિથી વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી તેનો સાંભળી અને ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટેનો તમે ઉપયોગ કરો। તો ઈ નિર્માણ કાર્ડ કઢાવવાથી તમને કેટલા ફાયદા થશે એ આપને જણાવું છું। તો શિક્ષણ સહાય, પ્રસૂતિ સહાય, તબીબી સહાય, કુશળ શ્રમિક સહાય યોજના, અંત્યેષ્ટિ સહાય યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય યોજના, વિશિષ્ટ કોચિંગ યોજના, નાનજી દેશમુખ આવાસ યોજના, અકસ્માત મૃત્યુ સહાય યોજના, તબીબી સહાય યોજના, પ્રસૂતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, હોસ્ટેલ સહાય યોજના, હાઉસિંગ સબસિડી યોજના। મિત્રો, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ 14 પ્રકારની યોજનાઓમાં આપને ઈ નિર્માણ કાર્ડ દ્વારા લાભો મળે છે। ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મળતા
પ્રસૂતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના, લેપટોપ ખરીદી સહાય યોજના, શ્રમયોગી સાયકલ સબસિડી યોજના, મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના, શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના, શ્રમયોગી અકસ્માત સહાય યોજના, શ્રમયોગી હોમ લોન વ્યાજ સબસિડી, શ્રમયોગી હોમ ટાઉન યોજના, શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ સહાય યોજના, ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના, શૈક્ષણિક પુરસ્કાર યોજના ધોરણ 12, શૈક્ષણિક પુરસ્કાર યોજના ધોરણ 10 અને મોબાઈલ મેડિકલ વાન. આ 13 પ્રકારની યોજનાઓ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આપવામાં આવે છે. અને અગાઉ જે તમને 14 પ્રકારની યોજનાઓ જે તમને જણાવી તે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આપવામાં આવે છે. તો તમામ દર્શક મિત્રોને જણાવવાનું કે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે પહેલાં તો તમારે નિર્માણ કાર્ડ કઢાવવું જરૂરી છે. નિર્માણ કાર્ડ કઢાવ્યા વગર આ લાભ કોઈ પણ વ્યક્તિને મળશે નહીં. માટે નિર્માણ કાર્ડ કઢાવવા માટે સંપર્ક કરો ખાતુભાઈ આકલિયા. અને મારો મોબાઈલ નંબર છે 81 41 89 60 93. અને મિત્રો, તમામ ઓનલાઈન યોજનાઓની માહિતી મેળવવા માટે મારી ચેનલ છે સોલંકી ખાતુભાઈ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને દબાવી અને મારા તમામ વિડીયોની માહિતી મેળવવા માટે તમે સબસ્ક્રાઈબ કરો. આ યોજનાઓ તમને દરેક પ્રકારની જાણવા મળશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.